વાત કરીએ ચોટીલાની તો ચોટીલાથી રાજકોટ તરફ આવેલા બામણબોર પાસે આવેલા ગારીડા ગામે દીપડો પાંજરે પુરાયો। ચોટીલા પંથકમાં અવારનવાર દીપડાઓ દેખાઈ રહ્યા છે, ત્યારે થોડા દિવસો પહેલા પણ ચોટીલા બસ ડેપોમાં દીપડો દેખાયાની વાતો વહેતી થઈ હતી। તો ચોટીલા કોર્ટમાં પણ દીપડો ઘૂસી ગયાની ઘટના બનવા પામી હતી। ત્યારે ચોટીલાથી 20 કિલોમીટર દૂર રાજકોટ તરફ આવેલા ગારીડા ગામે દીપડો દેખાતા પશુપાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો। તો ગારીડા ગામના સરપંચે ફોરેસ્ટ વિભાગને દીપડા હોવાની જાણ કરી હતી અને જાણ કરતા જ ફોરેસ્ટ વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું। આ અંતર્ગત 3 દિવસની મહેનતે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં જ ગ્રામજનોને જાણ થતાં જ લોકોના ટોળેટોળા દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતા। તો દીપડા સાથે તેના બચ્ચા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે અને જેને લઈને હાલ તો ફોરેસ્ટ વિભાગે વધુ તપાસ આદરી છે।